આપ સૌનું હાર્દિક સ્વાગત છે। બસના ચાલક સહિત કુલ 5 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થતા સારવાર માટે અંકલેશ્વર લઈ જવાયા। ઝઘડિયા તાલુકામાં ધોરીમાર્ગ તેમજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ સહિત ગ્રામીણ માર્ગો ઉપર વધતા અકસ્માતો। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં દિવસે ને દિવસે વધતા જતા અકસ્માતોને લઈને જનતામાં ચિંતા ફેલાઈ છે। તાલુકામાંથી અંકલેશ્વર રાજપીપળા વચ્ચેનો સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ પણ પસાર થાય છે। ધોરીમાર્ગ ઉપરાંત અને ગ્રામ્ય માર્ગો ઉપર દિવસે ને દિવસે વધતા જતા અકસ્માતો ચિંતાજનક બન્યા છે। મળતી માહિતી મુજબ તારીખ 18મીના રોજ રાજસ્થાન સાંચોરથી બજરંગ ટ્રાવેલર્સ કંપનીની લક્ઝરી બસ મુસાફરોને લઈને સુરત તરફ આવી હતી, ત્યારે ભરૂચથી આગળ આવતા ઝઘડિયા તાલુકાના મુલદ ચોકડી પરના ઓવરબ્રિજ પર આ લક્ઝરી બસ તેની આગળ ચાલતા એક કન્ટેનર સાથે અથડાતા અકસ્માત સર્જાયો। અકસ્માતમાં લક્ઝરી બસમાં બેઠેલા મુસાફરો શ્રવણકુમાર પુરોહિત, વિક્રમસિંહ રાજપૂત, પ્રવીણભાઈ વૈષ્ણવ, કમારામ જાટ અને બસના ચાલક જુગારામ નયનારામને ઈજાઓ થઈ હતી। ઈજાગ્રસ્તોને અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે લવાયા હતા। ઘટના સંદર્ભે ઈજાગ્રસ્ત બસ મુસાફર શ્રવણકુમાર દિનેશકુમાર પુરોહિત હાલ રહેઠાણ અંકલેશ્વર અને મૂળ રહેઠાણ રાજસ્થાનનાઓએ ઝઘડિયા પોલીસ મથકમાં ટ્રાવેલર્સ બસના ચાલક વિરુદ્ધ ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર અબ્દુલ રૌફ ખત્રી, ન્યૂઝ 7 ઇન્ડિયા, ઉમલ્લા।